નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HM ગુજરાતી ચેનલ પર। મિત્રો 2024ની અંદર હવે લોકસભાની ચૂંટણી થવાની છે, તો તેને લઈને ભારત સરકાર તરફથી નવા ચૂંટણી કાર્ડ બનાવવાની જે પ્રક્રિયા છે હવે ઝડપી કરી દીધી છે। અને એ સિવાય જે લોકો પાસે જૂના ચૂંટણી કાર્ડ છે અને તેમની જે માહિતી છે એ બરાબર દેખાતી ના હોય, માહિતી ઝાંખી થઈ ગઈ હોય અથવા તો તેમનું જૂનું ચૂંટણી કાર્ડ જો ખોવાઈ ગયું હોય તો તેઓ પણ ફરીથી નવું PVC ચૂંટણી કાર્ડ બનાવી શકે છે। અને આ નવું PVC ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારે કોઈ પણ પ્રકારના રૂપિયા આપવાની જરૂર નથી। તમે ફ્રીમાં આ નવું PVC ચૂંટણી કાર્ડ બનાવી શકો છો અને તેના માટે તમારે પણ ક્યાંય જવાની જરૂર નથી। તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી એક ઓનલાઈન ફોર્મ ભરીને આ જે નવું PVC ચૂંટણી કાર્ડ છે એ ઘરે તમે ફ્રીમાં ઓર્ડર કરી શકો છો। તો તમારે આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની વિગત તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે, તો વિડીયો તમારે છેક સુધી જોવાનો છે। અને મિત્રો, તમે જો આ રીતે નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ। સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। એપ્લિકેશનમાં તમારે લખવાનું રહેશે પ્લે સ્ટોરમાં વોટર હેલ્પલાઇન લખશો એટલે તમારી સામે આ જે એપ્લિકેશન આવે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। આ જે એપ્લિકેશન છે એ ભારત સરકારની એપ્લિકેશન છે। ઇન્સ્ટોલ કરી તમે ઓપન કરશો એટલે કંઈક આ રીતે તમારી સામે દેખાશે। તમારે તેની અંદર રાહ જોવાની છે। તમારી સામે આ રીતનું એક પેજ ખુલશે જેમાં તમે હવે જો નવા યુઝર હોય તો ન્યૂ યુઝર લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરીને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મોબાઈલ નંબર તમારે નાખી નીચે સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે એક OTP તમારે જે મોબાઈલ નંબર હશે એના પર મોકલી દેવામાં આવશે। OTP મોકલી દેવામાં આવશે। OTP અને એની સાથે તમારે ફર્સ્ટ નામ, તમારું સરનેમ અને પાસવર્ડ એક સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે। તમારે અહીંયા તમારું ફર્સ્ટ નામ, તમારું પૂરું નામ લખવાનું રહેશે। લાસ્ટ નામની અંદર પોતાની તમારી સરનેમ લખવાની રહેશે અને પાસવર્ડ તમે જે સિલેક્ટ કરવા માગતા હોય, 1 થી 6 કે ગમે તે તમે પાસવર્ડ સિલેક્ટ કરીને નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। બધી ડિટેલ ભરી દેશો એટલે ફરીથી તમારી સામે આ રીતનું એક પેજ ખુલી જશે જેમાં તમે જે મોબાઈલ નંબર હમણાં દાખલ કર્યો હતો એ મોબાઈલ નંબર દાખલ કરવાનો અને તમે જે પાસવર્ડ રાખ્યો હોય, સેટ કર્યો હોય, તમે ગમે તે તમે જે રાખ્યો હોય એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરીને તમારે સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે। સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલી જશે જેમાં તમારે હવે OTP દાખલ કરવાનો નીચે આપેલો ઓપ્શન હશે તેમાં તમારે જે મોબાઈલ નંબર પર OTP આવે એ દાખલ કરીને નીચે લોગિન નાવ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું જે મેઇન ઓફિશિયલ પેજ છે ખુલી જશે જેમાં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે। એમાંથી તમારે જે પહેલો ફોટો રજિસ્ટ્રેશનનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે બીજા ઘણા બધા ઓપ્શન આવશે જેમાં ફોર્મ 6, ફોર્મ 7, આપણે ફોર્મ 8 વાળું જે કરેક્શનવાળું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ફોર્મ 8 પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે એક પેજ ખુલી જશે જેમાં તમારે લેટ સ્ટાર્ટ નામનું નીચે બટન છે તેના પર ફરીથી ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી જોડે બે ઓપ્શન પૂછશે કે તમારી જોડે ચૂંટણી કાર્ડ છે કે નથી। તો તમારી જો ના હોય તો તમે નો પર ક્લિક કરી શકો છો અને વિગત બધી ભરવાની રહેશે। અને તમારી જો જૂનું ચૂંટણી કાર્ડ હોય તો તમારે યસ પર ક્લિક કરવા દેવાનું છે અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારે કેપિટલની અંદર તમારું જે ચૂંટણી કાર્ડ હોય એનો ઉપર નંબર લખેલો હોય એ નંબર દાખલ કરવો રહેશે અને નીચેથી તમારે સિલેક્ટ સ્ટેટની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરીને આવશે। અહીંયા તમે ચૂંટણી કાર્ડનો નંબર તમે દાખલ કરીને નીચે ફેચ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે। ફેચ પર તમે ક્લિક કરશો એટલે નીચે લખેલું હોય જશે વી હેવ ફાઉન્ડ રેકોર્ડ, એટલે કે તમારે જો ચૂંટણી કાર્ડની ડિટેલ બરાબર હશે તો એમની જો રેકોર્ડ આવી જશે। એના પછી તમારે નીચે પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। તમારી જોડે લખેલું હોય કે એમની જોડે રેકોર્ડ નથી તો તમારે ચૂંટણી કાર્ડનો નંબર ફરીથી બરાબર જોઈને દાખલ કરવાનો રહેશે અને કેપિટલ અક્ષરમાં દાખલ કરવાનો રહેશે। ધારો કે તમારે SY લખ્યું હોય તો SY કેપિટલ લખવાનું, AY લખ્યું હોય તો AY કેપિટલ લખવાનું। એના પછી પ્રોસેસ પર ક્લિક કરવાનું। પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ તમારી બધી ડિટેલ્સ સામે આવી જશે। તમારું નામ આવી જશે, તમારી ઉંમર, તમારા ફાધરનું નામ, તમે કયા જિલ્લામાં છો, કયા તાલુકો લાગે, ગામ તમારું, આ બધી વસ્તુ તમારી સામે દેખી જશે। એના પછી તમારે પોલિંગ સ્ટેશન બી લખેલું હોય છે કે નજીક તમારે વોટ આપવા માટે કઈ જવાનું હોય છે। એના પછી નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે બધી જે ડિટેલ છે તમારી સામે જે ભરેલી છે એ દેખાઈ જશે। એક ડિટેલ તમારે સામેથી ભરવાની રહેશે જેમાં તમારે આધારની ડિટેલ લખેલી છે। હવે તમારો આધાર કાર્ડ નંબર તમારો જે હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। જો તમારી જોડે આધાર કાર્ડ ન હોય તો નીચે જે આઈ એમ નોટ એબલ લખ્યું છે તેના પર તમે ક્લિક કરી શકો છો। મારી પાસે આધાર કાર્ડ છે એટલે હું અહીંયા આધાર કાર્ડનો નંબર દાખલ કરી દઈશ। એના પછી મોબાઈલ નંબર તમારે જે દાખલ કરવાનો હોય તમે મોબાઈલ નંબર આપી શકો છો। ફૂદડી કરેલી વસ્તુ તમારે ફરજિયાત ભરવાની છે। એના પછી તમે જો ઈમેલ આપવા માગતા હોય તો ઈમેલ આપી શકો છો અને એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે 4 ઓપ્શન આવશે। એમાં તમારે જો શિફ્ટિંગ ઓફ રેસિડેન્ટ એટલે એડ્રેસ બદલવાનો હોય તો તમારે પહેલા પર ક્લિક કરવાનું છે। બીજા નંબરે કરેક્શન લખેલું છે અને ત્રીજા નંબરે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ EPIC વિધાઉટ કરેક્શન, તો આપણે નવું PVC ચૂંટણી કાર્ડ કરવાનું છે એટલે તમારે જે ત્રીજા નંબરનો ઓપ્શન છે તમારે સિલેક્ટ કરવાનું છે અને એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે 3 બીજા ઓપ્શન આવશે જેમાં પહેલો ઓપ્શન લોસ્ટનો છે, તમારી પાસે ખોવાઈ
ગયું હોય તો તમે લોસ્ટનો ઓપ્શન સિલેક્ટ કરવા દેજો, પણ તમારી પાસે એ જે એની FIR કોપી હોય એ તમારી પાસે હોવી જોઈએ. એટલા માટે તમારે જો બીજા નંબરનો ઓપ્શન છે ડિસ્ટ્રોય ડ્યુ ટુ રીઝન, તો તમે એના પર ક્લિક કરી શકો છો. જો તમારે કોઈ ચૂંટણી કાર્ડ ફાટી ગયું હોય કે એની અંદર માહિતી તમારી ખરાબ થઈ ગઈ હોય તો તમે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, ફાયરથી કે ગમે તે પાણીથી. અને એના પછી તમારે નીચે આઈ હિયર બાય રિટર્નવાળો જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે બીજી ડિક્લેરેશન ફોર્મ આવી જશે, જેની અંદર તમારે તમારું નામ આવી જશે અને નીચે તમારે પ્લેસ ઓફ એપ્લિકેશન, તો તમે જે જગ્યાએથી એપ્લિકેશન ભરો છો તમારા ગામનું નામ અથવા તાલુકાનું નામ તમે અહીંયા દાખલ કરી શકો છો. એના પછી તમારે નીચે ડન પર ક્લિક કરવાનું રહેશે. ડન પર ક્લિક કરશો એટલે તે ફોર્મ 8નો એકવાર પ્રિવ્યૂ તમારી સામે આવી જશે, બધી ડિટેલ તમારી સામે ભરેલી દેખાઈ જશે, જેની અંદર તમે આ રીતે બધી માહિતી તમે નીચે આવશો એટલે કન્ફર્મનો ઓપ્શન દેખાશે. તમે જો બધી માહિતી ઓકે હોય તો તમે નીચે કન્ફર્મવાળા ઓપ્શન પર તમે ક્લિક કરી શકો છો. ક્લિક કરી દઈશ એટલે આ રીતે એક થેન્ક યુનો પેજ ખુલી જશે, જેમાં તમારું જે ફોર્મ સબમિટ થઈ ગયું છે એવું તમને જણાવવામાં આવશે અને એક રેફરન્સ આઈડી તમને આપવામાં આવશે. એ રેફરન્સ આઈડીની મદદથી તમે ટ્રેક કરી શકો છો કે તમારું જે ચૂંટણી કાર્ડની નવા બનવાની જે પ્રોસેસ છે એ કેટલી ચાલી રહી છે, અને પ્રોસેસ તમારી રિજેક્ટ થઈ હોય તો રિજેક્ટ લખેલું હશે અને તમારી અપ્રૂવ થઈ ગઈ હશે તો ટપાલ મારફતે તમારા ઘરે 15 થી 20 દિવસની અંદર નવું જે PVC ચૂંટણી કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે. આ રેફરન્સ આઈડી તમારે નોટ કરી લેવાનો છે, બને તો આનો સ્ક્રીનશોટ કે ફોટો તમારે લઈ લેવાનો છે. તમારે જો ચેક કરવું હોય કે તમારું જે ફોર્મ છે એ એક્સેપ્ટ થયું છે કે રિજેક્ટ થયું છે એ ચેક કરવા માટે ફરીથી તમારે વોટર રજિસ્ટ્રેશન પર તમારે જવાનું રહેશે. એના પર તમારે ટ્રેક યોર સ્ટેટસનો જે પહેલો ઓપ્શન છે બરાબર, એના પર તમારે ચેક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એને તમને જે રેફરન્સ આઈડી હમણાં છેલ્લે ફોર્મ ભરતી વખતે મળ્યો એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. નીચેથી તમારો આપણે સિલેક્ટ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરીને નીચે ટ્રેક સ્ટેટસ પર તમે ક્લિક કરજો એટલે તમારી જે બધી માહિતી છે એ દેખાઈ જશે કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે કે એક્સેપ્ટ થયું છે. જો એક્સેપ્ટ થયું હશે તો તમારે ટપાલ મારફતે તમારા ઘરે નવું PVC ચૂંટણી કાર્ડ મોકલી દેવામાં આવશે. તો મિત્રો આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને આવી રીતે નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.